પણ કીધું હતું કે ગુજરાતમાં ઘંટા જેવા ઇન્ફ્લુએન્સર્સ છે એને એક હદ સુધી તો આ વાત સાચી કીધી હતી. તમે અરવલ્લી વિશે ઘણું બધું સાંભળ્યું હશે, પણ એક મૂળ વાત કહું. બહુ જ મુઠ્ઠીભર લોકો છે જેના હાથમાં તાકાત અને સત્તા છે, જે જંગલોને નાશ કરીને પોતાના અઢળક રૂપિયો છાપવાની વાસના પૂરી કરી રહ્યા છે. ગુજરાતનો કોઈ ઇન્ફ્લુએન્સર આના વિશે વાત નથી કરી રહ્યો, કેમ કે એમની બુદ્ધિ એટલી વિકસિત જ નથી થઈ. દુનિયામાં શું ચાલી રહ્યું છે એમને ઘંટો ફરક નથી પડતો. એમને બસ બેહોશીવાળા મનોરંજનના વિડીયોઝ તમારી આગળ પીરસવામાં રસ છે. તમારા જ જીવનની વાતો તમને એક્ટિંગ કરીને બતાવીને તમારું મનોરંજન કરશે, તમને હસાવશે અને જુગાર જેવી ફાલતુ વસ્તુઓનું પ્રમોશન કરીને એમાંથી એ પૈસા કમાશે અને પોતે મોજ શોખ મારશે. દેશમાં ચાલી રહ્યા મુદ્દા તમારા સુધી લાવવાની તો વાત દૂર, એ ફાલતુની વસ્તુમાં તમને રચાપચા રાખશે. આ ઇન્ફ્લુએન્સર ખાલી ઘંટા જેવા નહીં, પણ દારૂ અને ગાંજા જેવા નશા વેચતા બુટલેગરો સમાન છે. ખાલી ઇન્ફ્લુએન્સર જ નહીં, હાલમાં એક કૃષ્ણનું મસ્ત પિક્ચર ઉપડ્યું હતું. એમાં જે કૃષ્ણનો રોલ ભજતા માણસ અત્યારે લક્ઝુરિયસ ઘરનું પ્રમોશન કરી રહ્યા છે. તમે કૃષ્ણનું રોલ કરો છો તો તમારા માથા ઉપર એક જવાબદારી છે ને કે કઈ વસ્તુ લોકો સુધી લઈ જવી ને કઈ નહીં. કૃષ્ણની ગીતા તમને સાચા યુદ્ધમાં લડવાનું શિખામણ આપે છે, લક્ઝુરિયસ ઘર એમાં એન્જોય કરવાનું શિખામણ નહીં આપતા. એ પિક્ચરની એક વાત મને બહુ ગમી હતી કે ભગવાન તમારી અંદર છે, ક્યાંય બહાર તમને નહીં મળે, પણ ગીતા એ યુદ્ધ છે એ લોકોની વિરુદ્ધ જે ખોટા લોકો રાજ કરવા માટે ઊભા થઈ ગયા છે, એમને લડવા માટે અર્જુનને પ્રેરણા આપે છે કૃષ્ણ, કે આ ખાલી તારા મોહની વાત નથી. આ લોકો રાજ કરશે તો લોકોનું શું હાલત થશે એ તું જ વિચારી લે. આજનું યુદ્ધ છે ક્લાઇમેટ ચેન્જ. કઈ રીતે ધન સંપત્તિ ધરાવતા ટોચના જે 0.1% છે એ પૃથ્વી છોડીને બીજા ગ્રહ ઉપર ભાગવાની તૈયારી કરી રહ્યા છે, લોકો માટે નર્ક મુકતા જઈ રહ્યા છે. આ બધી જાણકારી આ ઇન્ફ્લુએન્સર્સ નામના ઓનલાઈન બુટલેગરો તમને નહીં આપે. એમને ખબર જ નહીં પડતી આ બધી વાતો. આ લોકો છે ને જે અરવલ્લી સાફ થઈ જશે ને પછી અરવલ્લી રિઝોર્ટ ખુલશે, ઝાડો કાપીને અરવલ્લી રિઝોર્ટ જ્યાં લોકો એન્જોય કરી શકે. આ લોકો પૈસા લઈને ત્યાંનું પ્રમોશન કરશે, વ્લોગ બનાવશે, કોમેડી વિડીયોઝ ત્યાં શૂટ કરશે. પગના ઘૂંટણમાં પણ બુદ્ધિ હોય તો એને સમજાવીને ઉપર લાવી શકાય, એમની તો પગના તળિયામાં હોય. તમે લાખ રૂપિયા કમાતા હોય તો પણ તમને ક્લાઇમેટ ચેન્જના લીધે, અરવલ્લીના લીધે શું નુકસાન થવાનું છે એ આ વિડીયોમાં જોઈ લો. આ વાત તમારા સસ્તા ઇન્ફ્લુએન્સરોને કરવાની હિંમત જ નથી.